રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે છે મંગળવાર અને હું જે એકેડમીમાં જાઉં છું એને અંડર 12 વાળાને સેમીફાઇનલ મેચ છે. એટલે આપણે જવાનું છે પહેલા મેચ જોવા, નહીં પહેલા જવાનું છે કોલેજે, પછી જવાનું છે મેચ જોવા. અત્યારમાં એકેડમી ટ્રેનિંગ પૂરી કરી નાખી, આવ્યો છું, કપડાં બદલી લીધા, ખાલી માથું ઓળવી લઉં, ચાંદલો કરી લઉં, પછી નીકળવાનું છે આપણે કોલેજે. હાલો. અચ્છા જી, તિલક બાકી હે. બ્લોગ ઉતારવાનું શરૂ કર્યું તારે ખબર પડે, ચાંદલો તો બાકી છે. તો ભાઈ પેલા ચાંદલો કેટલો તિલક કરી લીધો છે. હવે આજ ચાંદલો કરી લીધો છે. હવે કોલેજ થવા થઈ ગયો, કોલેજ જવા થઈ ગયો છું રેડી. આજના બ્લોગમાં મજા આવવાની છે. મને તો મજા આવવાની છે આજ ક્રિકેટ મેચ જોવા. તો તમને મજા આવી જાય તો ઓર મને મજા આવી જાય. બીજું તો કઈ ભૂલાતું નથી ને. ગ્રાઉન્ડે પહોંચી ગયા છે અને આપણે રેલવે એકેડમી વાળાની ફિલ્ડિંગ પેલા છે. 40 ઓવરની મેચ છે. હજી પહોંચ્યો મસ્ત મજાનું રમે છે બધા. હમણાં ભાઈ ફૂલ ટોસ બોલ ઓલા છોકરા મસ્ત સિક્સ મારી, આમ ઠેઠ જવા દીધો. હવે ના બોલ ગોતવો પડશે. સિક્સ મારી ફાટ કરતી હો ભાઈ, સીધી ના જ પડી. મસ્ત છે. હેડેક તો ન આવ્યું પણ ભાઈ એના ઈ જ બોલરે ભાઈ ઓલ આઉટ કરી દીધું. ઓ ભાઈ ઓલ આઉટ થઈ ગયો હવે આખું. હાલો હવે લંચ નો બ્રેક પડશે એવું લાગે છે. વાહ ભાઈ વાહ, આખી ટીમ ઓલ આઉટ કરી દીધી. પણ ઈ જ ઓવરમાં હેડ્રિક ન આવી પણ ત્રણ વિકેટ આવી ગઈ. 38 ઓવરમાં ભાઈ સામે વાળી ટીમને ઓલ આઉટ કરી દીધો. અને હવે બીજો દાવ શરૂ થાય થોડીક વારમાં. આ બધા આમ કડકડ પ્રેક્ટિસ કરે છે, રમે છે એમ હજી તો થોડી ઘણી વાર. હલો બધો ફિલ્ડિંગ બિલ્ડિંગનું સેટઅપ થઈ ગયું છે. પહેલો બોલ નાખવાની તૈયારી છે. બીજો દાવ શરૂ થાય છે. બીજો દાવ શરૂ છો તો છે ને આમાં આવડવાનું સ્કોર ને બધું એપમાં આવે. એ બધું અપડેટ નહોતું થતું માંથી. તો સરકે અપડેટ કેમ નથી થતું? એ બધા કરતા હતા ઘડીક વાર વાટ જોઈ તો ન થયો. પછી બધું હાલો સાહેબ ગયા આવી. એ કે ના ના રાવા દે આપણે. એ કે હું છું આપણે થોડી ના ગયા ત્યાં સ્કોર અપડેટ નહોતો થતો. કારું ને બધા મતતા 5 મિનિટમાં આપણે પતાવી દીધું. ખાલી ક્યુઆર સ્કેન કરીને ધેટ્સ ઓલ, બાત ખતમ. કહું શું મેં કીધું લાવો મારી આગળ. આ બધું હું આપણે હજી સંભાળવું પડે બધું. મેચ સમાપ્ત થઈ ગઈ છે ભાઈ. કાંઈ વાંધો નહીં. ઇટ ઇઝ ક્રિકેટ. મસ્ત છોકરા બધા મસ્ત રમ્યા ભાઈ. બધા નાના અમતા છે તોય તે મસ્તીનો. ઓલો રુદ્ર જો ભાઈ ક્યાં ગયો? આ જો હેલ્મેટ પર 136 રન માર્યા. મસ્ત રમ્યો, કાંઈ વાંધો. આ બધા ફાઇનલમાં પહોંચી ગયા હવે. તો ભાઈ મેચ પૂરી થઈ ગઈ ને પહોંચી ગયો ઘરે. કાંઈ વાંધો નહીં, આજ ઘણું શીખા એ બાને. મજા આવી. હજી તો અમારી ટીમમાં હતા ને પૂરેપૂરા હજી કોઈ 11 વર્ષની ઉપર 1-2 છોકરા હોય. તો હજી 10 વર્ષના 9 ઉપરનું 10મું રનિંગ હોય ને એવા છોકરા હજી હતા નાના. તોય મસ્ત રમ્યા. ઈ સામે વાળા હારું રમ્યા, અમારી એકેડમી વાળા હારું રમ્યા. બે ભાઈ એટલે અમારે રમવું ઈ જ પેલી મેન વાત છે. હજી મારી સેવા શીખે છે. હું શીખી જઈશ, કઈ વાર નહીં લાગડું. ધેટ્સ ઓલ. બીજું તો શું હોય આપણે.
મારા મોબાઈલમાં ચાર્જિંગ છે તો હું બ્લોગ ઉતારું છું કારણ કે લાઈટ ફ્રી છે મને ખબર નહોતી 21-22% હતું ને મેં કીધું લાઈને ઘડીક ગુમડું હમણાં 15-16 થાય ત્યારે મેં કીધું 15-16 હતું ને તારે આમ સાપ પાડી મેં કીધું ચાર્જિંગ કેમ ન હશે લાઈટ કરી લાઈટ ન હશે તો લાઈટ વહી ગયું બહુ કરી હવે 6 થઈ ગયું છે 15 હતી તો એ બ્લોગ ઉતારી લઉં મેં કીધું અત્યારે ભાઈ 9 વાગ્યા છે ઘણા દિવસ તો હું દરરોજ 9-9:30 થાય ને એટલે પથારીમાં હોઈ જ જાઉં 10 વાગે એટલે ઊંઘ આવી જ જાય મને છેલ્લા ને છેલ્લા 10:30 થઈ જાય બાકી એની પેલા તો હોઈ જ જાવ તોય 6 વાગે ને તો ઊભું નથી થવાતું એટલી ઊંઘ આવે ઊંઘ આવે જગાય નહીં બીજું કઈ નહીં પણ આજ કાલ જાગી જવું છે કાલ 5:45 થાય જાગે एक बार कीधु એટલે કીધું પછી મેં કોઈ वो चोर नहीं होता बोल दिया तो बोल दिया है ना लाइट वगैरह नहीं करनी पड़ेगी